જુંગી શું નામ છે? મંજીબી માધુ જુંગી શું અત્યારે આવ્યા છો? મકાન હતું આવ્યા છે તાને ભાડા ભરવા કે મકાન અમારા પાસે બે છોકરા ભાડે 12-5 ભાડું ભરે છે મહિને મારા ઘરવાળો પણ છે. કેટલા ટાઈમથી ભર્યા હતા તમે? 2000 સાલમાં મેં ભર્યા હતા. મેં તો નામે લીખી દીધું હતું પણ મારે તો ફોર્મ ભરાઈ લીધું હતું ને પાછું અમને મકાન ના આપ્યું. અમને મારો ફોન ખોવાઈ ગયો મારા છોકરાને એમાં મારા વાળા નંબર વયા ગયા. કેટલા રૂપિયા? 5000 ભર્યા હતા. મેં નામે લીખી દીધું એટલે 5 માસ કરી મકાન દેવાનું નામે લીખી દીધું. પછી 45 ગયા ત્યાં 45 ના વડે કઈ અમે ભરીએ. નામ? આજરોજ હું અશ્વિનભાઈ દેવજીભાઈ મોટી વરસ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા. આવાસની અંદર જે 2448 મકાન બનાવવામાં આવ્યા છે એમાંથી અત્યારે 120 મકાન બાકી રહેલ છે જે SC ST સમાજના અનામત છે. પ્રમુખ સ્થાનેથી અમને કહેવામાં આવ્યું છે કે અમે આને 10 દિવસની અંદર અમે પેપરમાં જાહેરાત આપશું અને કોઈ જો આ મકાન લેવાનો હકદાર નહીં થાય તો આ 5000 ભરેલ બહેનોનો અમે આ આવાસની અંદર અમે સમાવેશ કરશું. મારી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી છે કે મકાન તમે કાયદા મુજબ જો દઈ શકતા હોય આ બહેનોને તો તમને એમને લેખિતમાં હા પાડો અને ના દઈ શકતા હોય તો તમે એમને ના પાડજો. તો આ માતાઓ બહેનો જે ઘરનું સપનું લઈને નીકળી છે છેલ્લા 8 વર્ષથી 5000 ભરેલા છે. પ્રમુખ બદલી ગયા. હવે મહાનગરપાલિકા ટૂંક સમયમાં થશે તો 1951 મુજબ પોરબંદર નગરપાલિકામાં જે 5000 મારી માતાઓ બહેનોએ ભર્યા છે એ પછી આ પૈસા પોતાના જે પરત લેવા જશે ક્યાં? એટલે નગરપાલિકાને એ વિનંતી છે કે તમારી પાસે સત્તા સ્થાને પ્રમુખ સ્થાને છો તો તમે આ માતાઓ બહેનોને આ 5000ના મકાન તાત્કાલિક ડ્રો કરી આપવા વિનંતી કરું છું.